કરશન પટેલના નિવેદન અંગે પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયાએ નિવેદન આપ્યું। પાટીદાર આંદોલનથી સમાજને ઘણા ફાયદા થયા હોવાનો સ્વીકાર કર્યો। ધાર્મિક માલવિયાનો આરોપ ઉદ્યોગપતિઓએ આનંદીબેનના કાન ભર્યા છે। ધાર્મિક માલવિયાએ કહ્યું કે આનંદીબેનને આંદોલનની ગંભીરતા વર્તાવી ન દેવાઈ। આંદોલન દરમિયાન આનંદીબેને સત્તા ગુમાવી પડી હોય એનું અમને પણ ભારોભાર દુઃખ છે અને અનેક વખત આ વાત સામે આવી છે, પરંતુ એમાં સત્ય હકીકત એ છે કે માત્ર ને માત્ર સમાજના જે આંગળીના વેઢે ગણી શકાય એવા જે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ હતા, જે ધનપતિઓ હતા, એમણે જ આંદોલન દરમિયાન બેનને ગેરમાર્ગે દોર્યા કે આ આંદોલનની કોઈ જરૂર નથી, પટેલને અનામતની કોઈ જરૂર નથી, આ આંદોલન માત્ર 2-5 યુવાનો કરી રહ્યા છે, એમની સાથે સમાજનો કોઈ વર્ગ નથી। આવી બધી ગેરમાર્ગે દોરનારી બાબતો આનંદીબેનના કાન ભંભેરણી કરી અને બેનને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય સુધી પહોંચવા ન દીધા અને એના કારણે અને ખાસ કરીને પાર્ટીઓની અંદર પણ જે આંતરિક જૂથવાદો હોય છે, આ બંનેના કારણે બેનનો ભોગ લેવાયો છે। આજ સુધી કોઈ ઉદ્યોગપતિઓ કે આગેવાનો આ વાત સ્વીકારવા તૈયાર નથી, પરંતુ આ ઘટનાની સત્ય હકીકત આ જ છે। આ તો માત્ર આંદોલનકારીઓ ઉપર અત્યારે પોટલા ફોડવાની વાત છે, પણ ખાસ કરીને મેં કીધું એમ કે બેને કાચા કાનના એ રહી ગયા કે એને માત્ર ઉદ્યોગપતિઓની જ વાત ધ્યાને લીધી અને યોગ્ય સમય નિર્ણય ન લઈ શક્યા। પાટીદાર આંદોલનને સિરિયસ લીધું હોત તો ચોક્કસપણે આ દિવસો ન આવત, કંઈક અલગ દિવસો હોત।